હેલો મિત્રો, કેમ છો? સવારમાં જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો પણ કર્યો છે. એમ તો ચા નાસ્તો કંઈ નથી કરતા, પણ ખાઈ લીધું છે. હવે છે ને દેવાંશી પણ તૈયાર કરી છે. આજે તો અમારે આખી રાતનો વરસાદ ચાલુ છે. આજે બહુ વરસાદ પડ્યો છે અમારે. તો હું હાવનો લીમ છે ને કચરો વાળવા આવી છે. કચરો વાળી દઈએ. અને દેવાંશીને પણ સ્કૂલ જવા માટે તૈયાર કરી નાખી છે. તો જુઓ, અમારે વરસાદ હજી પાણીના ટીપા પડે છે. વરસાદ છે ને બહુ પડ્યો છે. રાતે બહુ વધારે હતો વરસાદ. તો દેવાંશીને પણ સંજય સ્કૂલે મૂકવા જાય છે. તો આ કચરો છે ને વાળી દઉં છું. બધું કમ્પ્લીટ કરીને આવી છે ઘરે. હવે ખાલી વાસણ ધોવાના બાકી છે. વાસણ તો પછી ધોઈ નાખું. અને એકવાર કચરો વાળી દઈએ. ખાલી થોડોક વરસાદ બંધ છે, કારણ કે વરસાદ પાછો ચાલુ થઈ છે ને તમારે કામ ન થાય એટલા માટે. વાસણ તો પછી પણ ધોવા જાય, અંદર કામ હોય. અને એકવાર બહારનું કામ કરી લઈએ વરસાદના દિવસોમાં હોય એટલે. તો એવું છે. નારિયેળ પર મસ્ત જેવું પાણીવાળું સરસ એવા નારિયેળ છે. અહીંયા છે નમક નાખવાનું છે. તો આજે સંજીને કહું છું નમક નાખી દઈ. આ બાજુ નથી કચરો બહુ, ખાલી અહીંયા જ છે. આ 2-3 ઝાડવામાં જ છે. અહીંયા આ પેલા કદમડા છે ને બહુ પડે છે. તો અમારું ફાર્મ કેવું લાગે બધા કહેતા રહેજો. જો બહારની સાઈડ આ રીતનું છે. અહીંયાથી શરૂ કરું છું તો જો આ રીતે છે. જો આ બાજુ ગજીબો છે, બાજુ લસરપટ્ટીને એવું છે. જો અહીંયાથી એક જગ્યા પરથી 4 મીર ફેરવી દઉં તો જોઈ શકો છો અમારું ફાર્મ. જો આ રીતનું છે. હવે તમને આ બાજુ રસ્તો બતાવું, ગેટ ખોલે ને એટલા માટે. હવે સંજય આવશે ગેટ ખોલવા તો તમને બતાવું છું. ઓકે, તો દેવાંશી પણ તૈયાર થઈ છે તો આવે છે. હવે દેવાંશી આવે છે તૈયાર, તો એને વહેલા કરી નાખી. પણ હવે આવે છે દેવાંશી. દેવાંશી જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે હું સ્કૂલે જાઉં છું. કેમ છો બધા? કેમ છો બધા? લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું સ્કૂલે જઈને આવું ત્યાં સુધી એમ કે લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહેજો. કેમ છો તે બધા? ને ત્યાં સુધીમાં સ્કૂલે જઈને આવું. હવે જો સાટા પણ આવ્યા છે. દેવાંશીને સ્કૂલ જવાનું થઈ જાય. સાટા આવે છે દેવાંશી. છત્રી લઈ લીજો સંજય, સાટા આવે છે. હા, દેવાંશીને સાટા આવે છે, છત્રી લેવું પડશે. કારણ કે આજે બહુ જ વરસાદ છે. કારણ કે ઘણો વરસાદ છે. કા દેવાંશી? હા, છત્રીને તો રેનકોટ લેવું પડશે. રેનકોટ તો રાખવું એટલે દેવાંશી જેવો સ્કૂલ જાય છે. સાટા પણ ચાલુ થઈ જાય વરસાદના. તો હવે કંઈ કચરો પણ નથી અમારા વડાય, તો હવે બંધ પાડશું પડે. એ 2 ઢગલા કર્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. આ દરરોજ અમે પાંદડા વેણીએ તોય આટલો દરરોજનો પાંદડા પડે. જુઓ, કોઈકને એમ થાય કે આ પાંદડા નથી વીણતા એવું. તો હવે સંજય પણ આવે છે. દેવાંશી મૂકવા જાય છે. સંજય જય માતાજી. જય માતાજી બધાને. સવારમાં બધા કેમ છો? દેવાંશીને હવે નિશાળ મૂકી આવી છે, પછી કામ કરીએ. હવે દેવાંશી સ્કૂલે જાય છે, સંજય મૂકવા જાય છે. દેવાંશી ગેટ ખોલે છે, જાય છે. હું પણ દેવાંશીને ગેટ સુધી મૂકવા આવું છું. તો જઈએ હવે દેવાંશી મૂકવા, કારણ કે સાટા ચાલુ થઈ જાય છીના. રાત્રે બહુ જ વરસાદ હતો, તો ફટોફટ જલ્દી સંજય સ્કૂલે મૂકી આવે, કારણ કે વરસાદ ચાલુ છે એટલે. વરસાદમાં પણ દેવાંશી સ્કૂલ જવું પડે. કા દેવાંશી? વરસાદ હોય તોય દેવાંશીને રજા ન પડાય. જો દેવાંશીને મૂકવા જઈએ. અમારા અહીંયા રસ્તો છે. જો આ બાજુ કેટલું પાણી થઈ રહ્યું છે ખેતરોમાં. કેવું સુંદર વાતાવરણ.
ખમાનવાળો આવ્યો છે, વેચવા બહુ રાયડો નાખે છે. દેવાંશી જાય છે સ્કૂલ. ઓલું અંજીર કેવું ખાય દેખ ચકલું અંજીર એવી રીતના અંજીર જો મિત્રો છે ને અહીંયા અંજીર એ ઉડી ગયું. અહીંયા અંજીરનું ઝાડ છે, મસ્ત મસ્ત અંજીર લાગ્યા છે. તો ચકલી છે ને આવીને ખાતી હતી, ઉડીને જતી રહી. અહીંયા લીંબા બહુ મોટા છે. જો આ બાજુ મસ્તના લીલા છમ વાતાવરણ. જુઓ પાણી પાણી છે અમારે વરસાદનું. આ તો નિકાલ થઈ જ્યારે તમને ઓછું દેખાય, બાકી તો ખેતર ભરાય ને તો એટલું પાણી ને તો વાતો ન કરાય, એટલું પાણી થઈ જાય. હવે દેવાંશીને ગેટ સુધીને હું મૂકવા આવી. શું છે દેવાંશી? જો દેવાંશી જાય છે સ્કૂલ. દેવાંશી બાય બાય. છત્રી ચલાવીને જા, છત્રી ચલાવી દે. જા આવો. દેવાંશી સ્કૂલ જાય છે, સંજય પણ જાય છે મૂકવા. દેવાંશી જાય છે સ્કૂલ, કારણ કે સાટા છે વરસાદના ને એટલે છત્રી લઈને જાય છે. જા સંજય પણ, તું પણ જા દેવાંશીને મૂકવા. દેવાંશી જો દોડી દોડી જાય છે. દેવાંશી કેટલી દૂર પહોંચી ગઈ. વરસાદ આવે એટલે બહુ દોડે છે દેવાંશી. પેટ પર જ સંજય જાય છે. હવે જો સંજય પણ જાય છે. તો હાલો તો આપણે પણ હવે થોડીક વાર કચરો વાળીએ. થોડીક વાર કચરો વાળીએ છીએ ને સંજય પછી મૂકીને આવે. આ બાજુ પણ વાળવાનું છે, પણ ઓલું છે ને લીલું એટલા માટે. હવે તો હું જાઉં છું. દેવાંશી જાય છે. ઓલી જો આટલા દૂરથી પણ દેખાશે, જો છત્રી દેખાય છે દેવાંશીની. જો કેવી જાય છે, મસ્ત હસતી હસતી જાય, દોડી દોડી જાય. કિલ્લો મંગે ને ભણવાનો, દોડી દોડી જાય, હસતી હસતી. બહુ મોજમાં જાય, ખુશીમાં જાય દેવાંશી સ્કૂલે. કારણ કે છોકરા નાના, પહેલાંના છોકરા બહુ રડતા હોય, અત્યારના છોકરા કોઈ રડતા નથી સ્કૂલે જવા. પહેલાંના માન મૂકતા હતા, અત્યારે કેવા છોકરા એને હાથે તૈયાર થઈ જાય ઉઠીને. પહેલાં તો બહુ રમવા રહેતા ને છોકરાને બહુ અઘરું પડતું સ્કૂલે જવા. અને હવેના છોકરા કોઈ રડતા નહીં, બહુ શોખ એકબીજાને ફાડીને સ્કૂલે જવામાં. જો અમારે આ રીતનું છે બધું. આટલું આટલું પાણી ભરાઈ જઈને જુઓ ખેતરોમાં, પછી કઈ રીતના કામ કરીએ અમે આ પાણી ભરાઈ જાય તો. આ તો કપચી છે એટલે તમને એમ લાગે કે અહીં વરસાદ નથી. વરસાદ બહુ છે, ઘણા ગામોમાં વરસાદ પણ નથી. દેવાંશી અહીંયા રીન પણ દેખાય, જુઓ કેટલી દોડે છે. જો ઓલો નાની નાની દેખાય છત્રી જાય છે દેવાંશી. બહુ દોડે છે દેવાંશી. દેવાંશી દોડીને જાય ને મને હસવું આવે. દેવાંશી એટલી દોડતી દોડતી જાય ને એટલી. તો હાલો તો હવે થોડીક વાર કામ કરી લઈએ, પછી પાછા મળીશું વિડીયોમાં. ત્યાં સુધીમાં મારો બ્લોગ સબસ્ક્રાઈબ ન કરી છે તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. હાલો તો પછી મળીએ. જેથી કચરો વાળવાનો છે, વાસણ થવાના છે ને વરસાદ પણ ચાલુ થઈ જશે. તો હાલો તો હવે 4 વાગ્યા છે. તો આપણે ખેતર બાજુ જઈએ જ છીએ, કારણ કે આટો મારીએ છીએ. ખેતર બાજુ છે ને સવારમાં વરસાદ હતો, પણ અત્યારે વરસાદ બંધ છે. તો હું આટો મારું છું, તો થોડોક એવો બ્લોગ બનાવું છું. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. વરસાદ તો ઝરમર ઝરમર આવે છે ને તો કંઈ કામ નથી કરે. તો આપણે બધું વાવ્યું છે ને એ જોવા જઈએ છે. આપણે શું ચોળીને બધું એક દિવસ વાવ્યું હતું ને જોવા જઈએ ને. તમને મરચાંની યાદ આવી તો મરચાં બતાવું છું.
ઉગે છે કે નહીં હજી. જો મરચાં હજી નથી ઉગતા. આ ટામેટા ઉગે છે ક્યારના અંદર બી પડ્યા ને એ ઉગે છે. મરચાં નથી ઉગતા. આમાં પણ નથી હજી ઉગતા. વાર લાગશે, 2 દિવસ પછી ઉગશે. ખબર નહીં, બિયારણ સારું તો ઉગશે. જો આ બાજુ તો કેવું મસ્ત સરસ બધું સુકાજીને સરસ છે એવું બધું. અમારું ફાર્મ કેવું લાગે કહેજો. ને આ બાજુ કેવો નજારો પણ કેવો મસ્ત લીલો એવો ગામડાનો નજારો કેવો હોય ભાઈઓ. તમે બધા જોતા હોય ભાઈઓ બહેનો. તો આ બાજુ કેટલું મસ્ત તરફ લીલી સૌ જો ગામડાનો નજારો. તો હવે આપણે ચોળને એવું બધું છે ને એ જોવા જઈએ છીએ. હા, ઉગે છે કે નહીં. મરચી તો હજી નથી ઉગતી. મકાઈને બધું વાવ્યું છે ને એ જોવા જઈએ. તો સંજય પણ એ બાજુ નીચે છે, તો હું પણ હવે જાઉં છું. કારણ કે વરસાદ પણ એટલે કંઈ કામ નથી કરતા. બાકી તો મસ્ત એવું બધું સફાઈ કરી દઈએ. વરસાદ બહુ પડે છે. છાટા છાપ્યા એટલે કંઈ નથી કામ થતું. જો ચીકુડિયા બધા ખાઈ જા. તો જો આ દૂધી કેવી સરસ થઈ ગઈ. હું પણ એક દાંતરું લઈ લઉં. કામ કરવા તો મને થાય તો કરીશ. જો દૂધીના વેલા માંડવા મસ્ત મસ્ત ચડ જાય. દૂધી હવે થોડાક ટૂંક સમયમાં મારે દૂધી ખવડાશે. દૂધી જો આ બાજુ ગુવાર નથી લાગતા. વરસાદમાં તો એવું જ થાય છે, ગુવાર નથી આવતા. ચોળી જુઓ તો આપણે વાવી હતી ને ચોળી, એ તો મસ્તીની ઉગે છે. હવે સંજય ચોળી કી મસ્ત ઉગી જશે કા. જો આ ચોળી દેખાય છે, ઉગે છે. અને ઓલી બાજુ ભીંડા ઉગે છે. આ મકાઈ ઉગી જશે. આ છે અમેરિકા. રોપી પડે બીજી હો ને. હા, પછી થોડીક વાર પછી રોપી દઈએ. ખાના છે એમાં. ને આ લાલ દેશી છે, આ વ્હાઈટ છે. ને સંજય આ ઢાળીઓ નીંદે છે, કારણ કે ખડ બહુ થઈ ગયું ને એટલા માટે નીંદે છે ને સંજય. હું પણ નીંદવા આવી જ છું દાંતરું લઈને. સંજય એકલા પાછા નહીં નીંદતા. પછી બધા કહે છે સંજય કે વિડીયામાં જોશે ને તો સંજય એકલા નીંદે, પણ સંજય એકલા નહીં, હું પણ નીંદું છું. આ દાંતડી જોવું લાગે તો પીર, નહીં લાગે તો રામા પીરીની જેમ આ દાંતું લઈને હું પણ નીંદવા આવી છું. તો જો આ મસ્ત એવા મકાઈની વેલા વાવી ને તો કેટલી સરસ થઈ ગઈ. મસ્ત એવી મકાઈ થઈ ગઈ સંજય પહેલાં વાવી. હવે તો ઓલી બાજુ ભીંડા વાવ્યા છે ને એ જોવા જઈએ છે. અને બધું વાતર કર્યું છે. સંજય જુઓ ને આજુબાજુ બધું કાપીને ઢગલા કર્યા છે. ભીંડા જો દેખાય છે. જેવું ભીંડા આ પૂયા દેખાય છે. ઝીણા 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 ઝીણા. કાલે મસ્ત દેખાશે. આ 2 કિલો ભીંડા છે. કાલે મસ્તીના દેખાશે. આજે તો ઓછા દેખાય છે, કારણ કે હજુ શરૂઆત થાય છે. પણ સંજય બાજુ જુઓ આંબલીના કચરો કાપીને વધારે ઢગલો કરી નાખ્યો. હું ના પાડું અહીંયા તોય ઢગારે છે. તો બીજું મકાઈ પણ મસ્ત થઈ ગઈ. હવે નીંદેશ્વરી બાજુ ચોળીમાં સાફ કરવાનું છે. જોઈએ છે. આ ઢાળી તો સંજય નીંદે, ચોળીમાં થોડીક વાર નીંદે એટલે થઈ જાય. આ બાજુ ભીંડા પણ હવે ફૂલ આવે છે કે સંજય હજુ નથી. આ બાજુ ભીંડો છે મસ્ત મસ્ત. આ ચોળી છે આ બાજુ બીજી વખત નહીં. તો જો અમારે ચોળી પણ આ બીજી વખતની પાછી આવી છે તો ઉગી પણ ગઈ છે. આ બાજુનો નજારો દેખો કેટલો મસ્ત લીલો છમ. ગામડાની મોજ. આ જેવો મસ્ત લીલારો ગામડા સાંજ પડે સુંદર નજારો હોય. આવું તો સિટીમાં ન જોવા મળે ભાઈઓ. જેવું મસ્ત એવું કેટલું સરસ છે. એમ એ બાજુ બેસવા જઈએ તો ઊભા નહીં થઈએ એટલો મસ્ત નજારો લાગે છે. તો
હવે મળીએ પાછા થોડીક વારે. હવે તો નીંદું છું હું પણ. મકાઈ રોપી છે પણ પછી લઈ આવજો સંજય, પછી હું રોપી દઈશ. ને આમાં પણ નીંદવાનું છે ને સંજય, આમાં રીંગણી પણ સંજય રોપી છે, કારણ કે ગુવાર લાગે વરસાદમાં નક્કી નથી ગુવાનું, તો રીંગણી પણ રોપાઈ જશે. જવું કેટલીક સાજી સંજય રીંગણી રોપી, આખા ગામના સાજા રોપ્યા છે રીંગણ. તો જો સંજય આ રીતના એકદમ સાજી રીંગણી રોપી નાખી છે. તો ગુવારમાં પણ નીંદીએ. ગુવાર આવડા થઈને લાગતા થઈ જાય, પણ વરસાદના કારણે ગુવાર લાગતા નહીં. પછી લાગશે થોડાક દિવસમાં, લાગતા થઈ જશે. તો ઓલી બાજુ બધે ગારો થાય છે. સિંગ ઉગાશે કે નહીં સંજય? સિંગ નથી જોવા જઈએ. હવે તો સિંગ જોવા જઈએ. સિંગ વાવી હતી, કેટલા દિવસ થઈ ગયા? મંગળવારે વાવી હતી, કાલે અઠવાડિયું થશે. હા, કાલે અઠવાડિયું થશે. મંગળવારે વાવી હતી, તો હવે આ મંગળવાર આવશે ને એટલે અઠવાડિયું પૂરું થઈ જશે. આ બાજુ તો વધારે ગારો છે. તો જુઓ ઉગે છે સંજય, જુઓ સિંગ મસ્તની ઉગે છે આમાં, પણ તમને વધારે ન દેખાય. જો ઉગે છે સિંગ મસ્ત મસ્ત એવી. આ બાજુ તો મોટી થઈ ગઈ, તો સિંગ ઉગે છે. અમારો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. જે અમારો વિડીયો પૂરો જોવે ને પૂરેપૂરે સપોર્ટ કરે છે, તો એમને અમે આ કેસર આંબા દેખાય છે ને એ કેરી ખવડાવશું. ઓકે, બધા સપોર્ટ કરે તો જલ્દી જલ્દી સપોર્ટ કરતા રહેજો. જેવો મસ્ત ગામડાનું વાતાવરણ, સુંદર હવામાન. તો હાલો હું પણ હવે ખચ નીંદવા માંડું. હવે ભીંડા પણ ટૂંક સમયમાં ઓરિજિનલ ભીંડા લાગતા થઈ જશે, એટલે બજારમાં ભીંડો લાવવો પડે નહીં. ચોળી તો એમ લાગે છે થોડીક શાક થઈ જાય છે. તો હવે હું પણ નીંદવા લાગુ છું. તો હલો, પછી મળીએ થોડીક વાર પછી.